શું નામ તમારું? મારું નામ ધીરુભાઈ બાબુલા છાટબા. શું પૂછો તમારી કંઈક જમીનની સમસ્યા છે, કબજો છે, ઉપયોગ તો શું હતું છે? અમારું મકાન ગુંદાવાલી પોલીસ ચોકી સામે આવેલું છે. એમાં અમે 65 વર્ષ ત્યાં રહી છીએ. હવે અમે અમારું ભાડું થતા જુદે હાર્ડવેરવાળા એને અમને 2 મહિના પહેલાં રાજકુશી કબજો સોંપી આપેલ હતો. અને એમાં અમે તાળા મારેલા હતા, પણ અશોકભાઈ ડાંગર અને માણસો આવીને ધામધમકી સારી લઈ ગયા અને એને લોકો કબજો કરી લીધો સારી રીતનો. અને અમને ધમકી મારી છે બહુ. અને મારી આ મરણ મુની છે બધું આ સાહેબ. કોણ છે અશોકભાઈ ડાંગર? કોણ છે? એ યદુનંદવાળા છે, અશોકભાઈ ડાંગર. પૂર્વ મેયર હતા, પૂર્વ મેયર. અત્યારે ભાજપમાં છે એ શું? હા, તે ભાજપમાં આવ્યા 2 મહિના થયા અંદર. શું કહીને કબજો કર્યો છે એને દુકાનનો કબજો લઈ લીધો, મને ધમકી આપી અને ચાવી લઈ લીધી. એ લોકોએ તાળા મારી દીધા છે. શું કહીને ધમકી મારે છે? દુકાન મારી છે એમ કહીને ધમકી મારી દુકાન ચાવી લઈ લીધી. અને મારી કાસ્ટો પણ જાયેલો. કેટલા ધંધો કરતા હતા અશોકભાઈ ડાંગર? નહીં, અહીં કાંઈ હતું જ નહીં. દુકાન નોન યુઝમાં હતી, દુકાન નોન યુઝમાં પહેરી હતી. એનું કાંઈ છે જ નહીં. એમાં કોઈ આધાર નથી. કોઈ મારું ભાડું કંઈ નથી. આ માણસ એના કોઈ ભાડા છીટી નથી શેની. પોલીસમાં ફરિયાદ કરી છે? ફરિયાદ સહી કરી નથી અમે. પોલીસ કોઈ કાર્યવાહી કરે છે કે નથી કરતા? અમે 2-3 બુધવારે કમ્પ્લેન કરી અમે પોલીસ ખાતામાં બધી અરજી આપેલી છે. પોલીસ કોઈ કાર્યવાહી કરે છે? એ અત્યારે હવે કાંઈ એવું નથી પોલીસ ખાતામાં અત્યારે. શું માનો છો તમારે કઈ રીતે ન્યાય જોઈશે? કેવો ન્યાય? મારે સાહેબ મારો ન્યાય છે. મારી મરણ મૂડી છે. મારો રસ્તો નહીં કાઢે તો હું આત્મવિલોપન પણ કરીશ છેલ્લે. અમે બધા આત્મવિલોપન કરશું એની સામે. કેટલા વર્ષ જૂની તમારી પ્રોપર્ટી? અમારે સાહેબ 5 વર્ષથી અમે રહી છીએ. અમે મકાન લીધું છે 1994માં મકાન લીધેલું મેં. આ પેલા 65 વર્ષથી રહી છીએ અમે કાયમ.